હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર જે 2 છે, પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, તો એમના વિશે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું, મહત્વનું ચેપ્ટર છે. તેમ કહી શકાય કે એસિડ ને બેઝ સાથે જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે એમાંથી નિપજ તરીકે આપણને ક્ષાર પાણી મળે છે. તો ચાલો વ્યવસ્થિત આ પાઠની અંદર જરૂરી કયા કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ તો એમના વિશે આપણે માહિતી મેળવી લઈએ. બરાબર, આ પાઠની અંદર કયા કયા ટોપિક જોવાના છે, ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો છેલ્લે સુધી નિહાળવો. બરાબર, તમારા મિત્રો દોસ્તોને પણ વાત કરવી, ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવી, જેથી તમને આવી જરૂરી માહિતી પ્રાપ્ત થઈ શકે. તો એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની આપણે સમજ લેવાની છે. પહેલા ભૌતિક ગુણધર્મો તો જોશું જ, પણ સાથે સાથે આપણે રાસાયણિક ગુણધર્મો છે એ મેન છે. બરાબર, રાસાયણિક ગુણધર્મો એટલે કેવા ગુણધર્મો સર? તો જેમાં રાસાયણિક પ્રક્રિયા દર્શાવવામાં આવતી હોય એને આપણે રાસાયણિક ગુણધર્મ કહી શકાય, સમીકરણ વાળો. ભૌતિક તો ભૌતિક એટલે એસિડ સ્વાદે ખાટા છે, બેઝ સ્વાદે તુરા છે, એસિડ એક બુલ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. આ બધા કેવા ફેરફાર કહેવાય? સામાન્ય રીતે ભૌતિક ગુણધર્મો કહેવાય. બરાબર, તો એની વાત કરવાના છીએ. એની પહેલાં આપણે એસિડ અને બેઝની પરખ કરશું. કેવી રીતે આપણે જાણીશું કે આ એસિડ જ કહેવાય, આ બેઝ કહેવાય? કારણ કે વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝ મોટા ભાગના કેવા છે? રંગવિહીન છે. તમને જોતા એવું જ લાગે કે પાણી જ છે, પણ હકીકતમાં એ પાણી ના હોય. જોતા તમને પાણી લાગે પણ એ હકીકતમાં પાણી ન હોય. બરાબર, એટલે રંગવિહીન હોય છે. તો એની ઓળખ કઈ રીતે કરવી? કારણ કે એસિડમાં કે બેઝમાં આપણે આંગળી ક્યારેય ન નખાય, દાઝવાનો આપણે ભય રહે છે. તો આપણે જુદી જુદી કસોટી દ્વારા એની ચકાસણી કરીશું કે કોણ એસિડ છે, કોણ બેઝ છે. આ સિવાય એસિડ અને બેઝમાં શું સમાનતા છે, શું સરખાપણું છે, શું જુદાપણું છે, બરાબર, તો એમની પણ આપણે ચર્ચા કરીશું. એસિડ અને બેઝના દ્રાવણો કેટલા સ્ટ્રોંગ છે, કેટલા પ્રબળ છે, નિર્બળ છે, સાંદ્ર એસિડ, મંદ એસિડ, સાંદ્ર બેઝ, મંદ બેઝ, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, આ બધાની આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી ક્ષાર વિશે વધુ જાણકારી મેળવવાના છીએ અને ખાસ રોજિંદા જીવનમાં વાપરવામાં આવતા જુદા જુદા જે ક્ષાર છે એની બનાવટ, એના સમીકરણો, એના ઉપયોગો, એની પણ ચર્ચા કરવાના છીએ. એટલે મેન આ 4 થી 5 ટોપિક આપણે આ પાઠમાં જોવાના છીએ. આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવે છે કે સર ધોરણ 10 ની અંદર અમને સૌથી વધારે અઘરું લાગતું હોય તો ગણિત અને વિજ્ઞાન છે. ઘણા મિત્રોને એવું કહેવું છે કે સર અમારે માત્ર ગણિત જ ભણવું છે, અમારે માત્ર વિજ્ઞાન જ ભણવું છે. કંઈ વાંધો નહીં, તો હું તમને ખાલી માહિતી આપી દઉં. સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકારના વિડીયો લેક્ચર આપને મળવાના છે. ઓકે, ગણિત તમારે માત્ર જોતું હોય તો ગણિતના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર રેકોર્ડિંગ મળી જશે, કલ્પેશ સર કોલડિયા. વિજ્ઞાન જોતું હોય તો કલ્પેશ સર વિરેડિયા, હું સૌ જ. બરાબર, સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર. આ વિડીયો લેક્ચર રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ જો ઘણા મિત્રોની એવી કમેન્ટ હતી કે સર લાઈવ કરતાં રેકોર્ડિંગ રાખો. ઘણા શિક્ષક મિત્રો પણ જોડાયેલા છે. રેકોર્ડિંગ એટલા માટે છે કે ઘણાને સવાર પાળી હોય, ઘણાને બપોર પાળી હોય, આફ્ટરનૂન હોય, બરાબર, શનિવારે ચેન્જ થતો હોય ટાઈમ, તો આવા કંઈક ને કંઈક પ્રશ્નો આવતા હતા. અને રેકોર્ડેડમાં કેવું છે, વિદ્યાર્થીને જ્યારે જોવું ત્યારે જોઈ શકે. માની લો કે 10 દિવસ પછી એને પહેલો પાઠની ટેસ્ટ છે સ્કૂલમાં, તે રિવિઝન કરવું છે તો જોઈ શકે, બીજા પાઠની રિવિઝન કરવું થઈ શકે. એટલા માટે આપણે રેકોર્ડેડ વિડીયો રાખ્યા છે, એની ટાઈમ એનીવેર જોઈ શકે. હા, એપ્લિકેશનની અંદર તમે એકવાર ડાઉનલોડ કરી લેશો ને એટલે તમે ફ્રીમાં જોઈ શકો, મીન્સ કે વગર નેટે. એમ એકવાર ડાઉનલોડ કરી લો એટલે ફ્રીમાં નેટ વગર નેટે જોઈ શકશો, ગમે ત્યારે ગમે તે સમયે. અને આ ક્યાંથી મળશે? તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જે મેં તમને કહ્યું એમ 5 લાખથી પણ વધુ ડાઉનલોડર છે. આપણે ઓપન કરવાનો, આમાં પેજ ખુલશે, એમાં તમારા પોતાના ફોન નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો. 4 આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે આ પેડ કોર્સ ખુલશે. એમાં જશો, એક્ઝામ પેપરમાં આપણે એકમ કસોટી મૂકીશું. 3 થી 12માં 3 થી 12ના વિડીયો પણ આપણે આપેલા છે. જો પેડ કોર્સમાં જઈ તમારે ધોરણ 10 સિલેક્ટ કરવાનું. તમારો ભાઈ 9માં હોય તો કેવા 9માં પણ ગણિત વિજ્ઞાનના વિડીયો લઈ લે ભાઈ. બરાબર, ઓવરવ્યૂ તમે પરચેસ કરી શકશો.
કન્ટેન્ટ. હા, બોર્ડની પરીક્ષા પૂરી થશે ત્યાં સુધી વેલિડ રહેશે. કન્ટેન્ટમાં જશો એટલે તમને ગણિત વિજ્ઞાન આવશે, એમાંથી તમે એનો ચેપ્ટર વાઇઝ 1 2 1 2 આપણે જે મૂકેલા છે ફ્રી વિડીયો, એ ફ્રી વિડીયો જોઈ શકશો. ક્લિયર? એટલે તમને ખ્યાલ આવે ભાઈ કેવું છે. અને હા, જેવું પહેલા લેક્ચરમાં એવું છેલ્લા લેક્ચરમાં કન્ટેન્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થશે નહીં. બરાબર? ઘણીવાર એવું હોય છે કે કેમિસ્ટ્રી સારામાં સારું હોય, બરાબર, તો બાયોલોજીમાં વીક પડતું હોય. ઘણીવાર બાયોલોજી સારું હોય તો ફિઝિક્સમાં વીક પડતું હોય. પણ આપણે ત્રણ વસ્તુ સરસ રીતે સમજાવવાના છીએ. બરાબર? હા, ચાલો આગળ વધીએ. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. સામાન્ય એટલે આપણે ભૌતિક ગુણધર્મો કહી શકાય. સામાન્ય ગુણધર્મની જગ્યાએ શબ્દ કયો વાપરી શકાય આપણા માટે? ભૌતિક ગુણધર્મો. બરાબર? તો કઈ વાંધો નહીં, આપણે ભૌતિક ગુણધર્મો દર્શાવી દેવાના. એસિડ, તો એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. બરાબર? પછી એમાં તમારી છાશ ખાટી હોય, દહીં ખાટું હોય, લીંબુનો રસ, નારંગીનો રસ, તો બધા એસિડમાં જ ગણી શકાય. આંબલી છે, આ બધા આપણે એસિડમાં ગણીશું, કારણ કે એસિડ સ્વાદે ખાટા હોય છે. તે ભીના, ખાસ શબ્દ યાદ રાખજો. જો અહીંયા ભીનો લખવું જરૂરી છે. ખાલી લિટમસ પત્ર નહીં, પણ ભીનું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તો એમના માટે આપણે એક ચાવી પણ યાદ રાખવાનું છે. જિંદગીમાં એકવાર ભૂલ થશે, એક ભૂલ તો 2 લાભ થશે. એ એટલે એસિડ, ભૂ એટલે ભૂરું, લ એટલે લાલ. તો એસિડ છે, એસિડ સોલ્યુશન. જો આખું કેવું હતું? ભૂરું હતું, એમાંથી કેવું બની દીધું? લાલ. તો એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે. પણ જો મિત્રો અહીંયા શબ્દ વાપર્યો છે ભીનું. ખાલી લિટમસ પત્ર લ્યો, બરાબર, તો એ નહીં ચાલે. હા, કોરું લિટમસ પત્ર છે તો સામે દ્રાવણ હોવું જોઈએ. માની લો કે મારી પાસે સરસ મજાનું ભૂરું લિટમસ પત્ર શુષ્ક છે, ડ્રાય છે, ભીનું નથી સર, સૂકું છે, કાંઈ વાંધો નહીં. તો હવે હું એને કોની ટચ કરાવીશ? લીંબુના રસ સાથે. તો લીંબુનો રસ એ દ્રાવણ થઈ ગયું. હા, એટલે ઓટોમેટિક લિટમસ પેપર ભીનું થઈ જશે. હા સર, તો હવે લાલ બનવા મળશે. પણ ખાલી મારી પાસે ભૂરું લિટમસ પત્ર છે, ખાલી આંબલી છે, એની ખાલી ટચ કરાવીશ. આંબલીનો રસ નથી, ખાલી આંબલી જ છે, ટચ કરાવીશ, તો કોઈ રંગ પરિવર્તન નહીં થાય. કારણ કે મારી પાસે શુષ્ક છે. બરાબર? ભીનું હોવું જોઈએ અથવા સામે દ્રાવણ હોવું જોઈએ. તો ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એક ભૂલ. સામે બેઝ જોઈ લ્યો. 2 લાભ. 2 એટલે બેઝ. લાલને કેવું બનાવે છે? ભૂરું. જો બેઝ છે, લાલ છે, તેમાંથી કેવું બની ગયું? ભૂરું. બેઝિક સોલ્યુશન, એસિડિક સોલ્યુશન. બીજું, તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. કીધું ને, એસિડ ને બેઝ સાથે પ્રેમ થઈ ગયો એટલે શું મળશે પ્રોડક્ટ તરીકે? ક્ષાર અને પાણી. તો ક્ષાર અને પાણી મળે છે. ત્રીજું, એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કદાચ ખ્યાલ હોય પહેલા પાઠની પ્રવૃત્તિ, ઝીંક અને સલ્ફ્યુરિક એસિડમાં નાખતા ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ બને છે, યાદ હોય તો, હે ને? તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય, આ ધાતુ છે, ઓકે, તો સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો આ થઈ ગયા એસિડના સામાન્ય ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો. હવે વાત કરીએ આપણે બેઝના ભૌતિક ગુણધર્મો, બેઝના સામાન્ય ગુણધર્મો. તો બેઝ સ્વાદે તુરા હોય, સ્પર્શે ચીકણા હોય, બરાબર, સ્પર્શે ચીકણા હોય. ઓલા સ્પર્શે દાહક હોય. જો આમાં લખવું હોય ને, એક મુદ્દો હજી લખી શકાય, સ્પર્શે દાહક હોય. દાહક એટલે દજાડી દે, એસિડને ચાળા કરાય નહીં. બરાબર? ચાલો, બેઝ સ્વાદે તુરા હોય છે. તે ભીના લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું. આપણે કીધું તું એક ભૂલ 2 લાભ. બેઝ છે એ લાલને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. તે પણ એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે કે બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરે, મળે તો હું ક્ષાર અને પાણી. એટલે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા થાય, અથવા તો બેઝને તમે આગળ લખો, બેઝની એસિડ સાથે કે એસિડની બેઝ સાથે, ઓકે, તો શું મળે? ક્ષાર અને પાણી. 2 + 3 5 કે 3 + 2 5 જ થાય ઇન જેમ. ચાલો, ત્યાર પછી છે સૂચક. સૂચક એટલે ઇન્ડિકેટર. સૂચક એટલે શું?
એસિડ બેઝની પરખ એટલે ઓળખ કરવા માટે જે આપણે સૂચકો વાપરીએ છીએ, ઇન્ડિકેટર વાપરીએ છીએ, જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણે ગાડી ચલાવતા હશું કે ન ચલાવતા, બાઇક ચલાવો છો ને, લગભગ 10માળા વિદ્યાર્થીને બાઇક આવડતી જ હશે, લગભગ 90-95% કિસ્સામાં, 5-10%ને બાદ કરીએ તો આપણે ઇન્ડિકેટર હોય બાઇકમાં કે ફોર વ્હીલમાં, હોય કે નહીં? તો ઇન્ડિકેટર શું સૂચવે છે? આપણે એક દિશા સૂચવે છે કે તમારે કઈ બાજુ જવું છે, ડાબી બાજુ કે જમણી બાજુ. ઇન્ડિકેટર શું સૂચવે છે? રાઈટ સાઈડ યા લેફ્ટ સાઈડ. ઓકે, જમણી બાજુ જવું છે તો તમે જમણી બાજુનું ઇન્ડિકેટર શરૂ કરશો કે મારે આ બાજુ જવું છે, મને આ બાજુ સાઈડ આપો. ડાબી બાજુ વળવું છે, તમે ડાબી બાજુ ઇન્ડિકેટર શરૂ કરશો, મને ડાબી બાજુ સાઈડ આપો, હે ને? તો આ ઇન્ડિકેટર છે એ તમને સૂચવે છે કે કઈ તમારે કઈ દિશામાં જવું છે એમ. અહીંયા બી એક ઇન્ડિકેટર છે. ઇન્ડિકેટર એટલે સૂચક. એ તમને સૂચવે છે કે પદાર્થ એસિડ છે કે બેઝ છે. એ તમને સૂચવે છે પદાર્થ એસિડ છે કે બેઝ છે. બીજું કશું નથી આમાં. ક્લિયર? ચાલો હવે જો, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં પોતાનું રંગ પરિવર્તન કરી નાખે છે, એસિડની હાજરીમાં અથવા બેઝની હાજરીમાં પોતાનો રંગ બદલી નાખે છે, તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સૂચક, ઇન્ડિકેટર. દાખલા તરીકે આપણી પાસે સરસ મજાનું એક સોલ્યુશન છે. સોલ્યુશન એટલે દ્રાવણ છે. હવે આપણે યુનિવર્સલ ઇન્ડિકેટર છે, એ લખેલું છે યુનિવર્સલ ઇન્ડિકેટર. યુનિવર્સલ ઇન્ડિકેટર. અને હા, જો ભાઈ સાથે સાથે કહી દઉં, આ સરસ મજાની આ જે પીપીટી છે એટલે કે આ મટીરિયલ છે, કોઈને જોતું હોય તો બી આપણી એપ્લિકેશનમાંથી ધોરણ 10માંથી તમને મળી જશે. બરાબર? તમને વાંચવામાં એકદમ મજા આવે એવું છે. યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે એને ગુજરાતીમાં કહેવાય સાર્વત્રિક સૂચક. બધામાં ચાલે, સાર્વત્રિક, યુનિવર્સલ. તો નાખશું તો જો દ્રાવણમાં નાખ્યું, આના 2-3 ટીપા જો આમાંથી ડ્રોપર વડે ભરી અને આમાં 2-3 ટીપા નાખ્યા, જો તો રંગ બદલાઈ ગયો કે નહીં? તો શું કહે છે? જો જે દ્રાવણ, આ દ્રાવણ છે, એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરી નાખે તો એને સૂચક કહેવાય. જો હવે આ દ્રાવણમાં આપણે એસિડ છે કે બેઝ છે ખબર નથી, પણ આપણે એમાં સૂચક નહીં ખોલે ને રંગ બદલાઈ ગયા. જો જેવો રંગ આવશે એને આધારે ખબર પડી જાય એસિડ છે કે બેઝ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7 થી ઉપરના રંગ આવે ને બધા એસિડ છે, જો, અને 7 થી નીચેના આવે ને બધા બેઝ છે. જો આ ટાઈપનો રંગ આવે ને તો એ બેઝ હોય, ઉપરનો રંગ આવે ને તો એસિડ હોય. જો રેડ આવે, પિંક આવે, ઓરેન્જ આવે, બીજ આવે, યલો આવે, લાઇમ ગ્રીન આવે, ગ્રીન આવે તો એ બધા એસિડ. ડાર્ક ગ્રીન આવે, બરાબર, પછી ટર્ચોઇસ આવે, પેલ બ્લુ આવે, ડાર્ક બ્લુ આવે, વાયોલેટ આવે, પર્પલ આવે, તો આ બધા બેઝ છે. અથવા 7 સુધીના રંગ એ પાછી બધા એસિડ છે, 7 થી નીચેના બધા બેઝ છે. બરાબર? લાઇટ વાળા રંગ છે એસિડ છે, અને ઘાટા રંગ છે બધા બેઝ છે. ટૂંકમાં કેવો રંગ છે એના પરથી ખબર પડી જાય કે આ એસિડ છે કે બેઝ, કેવા પ્રકારનું એસિડ છે, જે આપણે આ ફરીથી એકવાર સમજવાના છીએ. જો સરસ મજાના આપણી પાસે 2 સૂચક છે, બરાબર? મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. આ 2 સૂચક છે. સૂચક કૃત્રિમ સૂચક છે. ઓકે, જો એસિડ અને બેઝની પરખ કરવા માટે, એસિડ અને બેઝની ઓળખ કરવા માટે કૃત્રિમ સૂચકો, યુનિવર્સલ ઇન્ડિકેટર આપણે જોયું, એ 2 કૃત્રિમ સૂચક જ છે. તેમજ આ માનવ દ્વારા બનાવવામાં આવેલું છે એટલે કૃત્રિમ સૂચક કહેવાય. ઓકે, તો આ કૃત્રિમ સૂચકો મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન, આ કૃત્રિમ સૂચક છે 2. પરીક્ષામાં પૂછાય કૃત્રિમ સૂચકોના નામ જણાવો, તો મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન દર્શાવી દેવાનું છે. આ સિવાય કુદરતી સૂચકો પણ છે. જો કુદરતી રીતે પણ ઇન્ડિકેટરો વપરાય છે, જેમાં આવશે લિટમસ પેપર, હળદર ઘરે હોય જ, અને આપણે આગળના ધોરણોમાં હળદર પેપર બનાવ્યું હતું, લાલ કોબીના પાન, આપણે ભલે ગ્રીન કોબી ખાતો હોય, લાલ કોબી બી છે, હાઇડ્રાન્જિયા, પેટુનિયા, જેરાનિયમની રંગીન પાંખડીઓ, આ બધા કુદરતી સૂચક કહેવાય. કુદરતી. જો કૃત્રિમ સૂચકના તમે 2 ચિત્ર જોઈ લીધા? યસ સર.
સોરી કૃત્રિમના, તો હવે કુદરતીના જુઓ. લિટમસ પેપર આવી ગયું, લાલ કોબીના પાન, પછી હાઇડ્રાન્જિયા, પછી પેટોનિયા, જેરાનિયમની રંગીન પાંખડીઓ. તો આ બી એક સૂચક તરીકે કામ કરે છે કે પદાર્થ એસિડ છે કે બેઝ છે એ ઓળખવામાં મદદ કરે છે. તો પદાર્થ એસિડ બેઝ ઓળખવામાં મદદ કરે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સૂચક, ઇન્ડિકેટર. બહુ ઇઝીલી. આ સિવાય હજી બી સૂચકો છે, બરાબર, પણ અહીંયા તમને ખાસ એક ચિત્ર આપ્યું છે નાકનું, હે ને, નાકનું. એટલે એને કહીશું આપણે ઘ્રાણેન્દ્રિય, ગંધ પારખવાનું કામ કરે એવું સૂચક. બરાબર, એક રંગને આધારે આપણે ખબર પડી ગઈ. ઓકે, હવે ગંધને આધારે, રંગને આધારે જોયું, રંગ બદલે એટલે સૂચક કહેવાય. બરાબર, એ આપણે પછી જોઈએ એસિડ કોણ છે ને બેઝ કોણ છે એની ચિંતા તમે કરો માં. એ તમને ઓલો કલર આપ્યો ને, લાઇટ કલર હતા બધા એસિડ હતા, નીચે ડાર્ક કલર હતા બધા બેઝ હતા. એટલે કેવો કલર આવે એના પરથી ખબર પડી જાય. 7 સુધીના એસિડ ને 7 થી નીચેના બેઝ. ઓકે, એ ચિંતા કરો માં તમે, હજી ખબર પડી જશે. એટલે રંગને આધારે જોઈ લીધું. બીજું છે ગંધ, ઘ્રાણ એટલે ગંધ. તો ગંધમાં પણ વપરાય જેની ખાસ ગંધ હોય એવા વેનીલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં પોતાના વાસ બદલે છે. એસિડ બેઝની હાજરીમાં પોતાના વાસ બદલે છે, તેને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવાય. આ ઉપરાંત લિટમસનું દ્રાવણ જે કેવા રંગનું હોય છે? જાંબુડિયા રંગનું હોય છે. જાંબુડા ખાધા છે ને, ચોમાસું શરૂ થતા જાંબુડા આવે છે ને, અરે વાહ. તો એ જાંબુડિયા રંગનું હોય છે. તો લિટમસનું દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય છે જેને લાઇકેન કે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે. થેલોફાઇટા. હવે આ લાઇકેન એટલે શું? લાઇકેન એટલે લીલ અને ફૂગ વચ્ચેનો સહજીવી સંબંધ, જે આપણે ધોરણ 9 માં આવતું હતું, જેને લાઇકેન કહેવાય. લીલ અને ફૂગ બંને સાથે મળીને જીવન જીવે એને લાઇકેન કહેવાય. તો એના છોડમાંથી અથવા તો થેલોફાઇટા. થેલોફાઇટા એટલે એકાંગી વનસ્પતિ. અને એકાંગી વનસ્પતિ કોને કહેવાય? જેમાં એક જ અંગ હોય, એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ એવું કંઈ હોય નહીં. એટલે ઇન શોર્ટ મારે વાત કરવી હોય તો એક જ અંગ હોય એવું લીલ કહી શકાય. બરાબર, એમાં પ્રકાંડી ન હોય, પર્ણય ન હોય, મૂળય ન હોય, અને જે છે એક જ છે. તો આજે લાઇકેન, લીલ અને ફૂગ વચ્ચેનો સંબંધ, અથવા તો થેલોફાઇટા એટલે કે એકાંગી પ્રકારની જે વનસ્પતિ છે એમાંથી આ સૂચક કાઢવામાં આવે છે. બરાબર, કે જે ઇન્ડિકેટર તરીકે કામ કરશે. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે, તમને 3 કસનળી આપવામાં આવેલી છે, 3. તેમાંથી એક નિસ્યંદિત પાણી છે, ચોખ્ખું ડાયલ્યુટ વોટર, નિસ્યંદિત પાણી, નહીં એસિડ નહીં બેઝ. ઓકે, બાકીની 2 કસનળીમાં એકમાં એસિડિક એકમાં બેઝિક પદાર્થ ધરાવે છે. તમને માત્ર ને માત્ર લાલ કલરનું જ લિટમસ પેપર આપ્યું છે, બીજું કોઈ લિટમસ પેપર આપ્યું નથી. તો તમે એની ઓળખ કેવી રીતે કરશો? તો બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની આપણે પહેલા તો 3 કસનળી લઈ લઈએ. હવે 3 કસનળીમાં એકમાં નિસ્યંદિત પાણી છે એટલું આપણે કન્ફર્મ છે, બીજી કસનળીમાં એસિડ છે, ત્રીજીમાં બેઝ છે. એટલે કોણમાં ત્રણેય રંગ વગરના છે. ત્રણેય દ્રાવણ કેવા છે? રંગવિહીન. એટલે આપણે ખબર નહીં પડે, ત્રણેય હરખા છે. હવે આંગળી તો નાખવાની નથી આપણે, બરાબર, આંગળી તો નાખવાની નથી, નહીંતર ખબર પડી જાય. તો ચિંતા કરતા નહીં. આપણી પાસે કેવા કલરનો લિટમસ પેપર છે? લાલ કલરનો. ચાલો, આમાં હું કલર બદલી નાખો. આપણે લાલ કલર એવું જરૂર થોડી, લાલ જ લેવું. ચાલો, આમાં હું એક લાલ કલરનું લિટમસ પેપર ડુબાડું છું. કોઈ પરિવર્તન થયું નથી, બરાબર, એટલે કે લાલનું લાલ જ રહ્યું છે એવું માની લ્યો. બીજામાં ડુબાડ્યું તો એમાંય કોઈ પરિવર્તન નથી થયું એવું માની લ્યો. તો ત્રીજામાં લાલ ડુબાડીશ એટલે ચોક્કસ ડેફિનેટલી ભૂરું બનવું જ જોઈએ. કાં બીજું બનશે કાં પેલું બનશે. તો જે 3 કસનળીમાં આપણે લાલ પેપર ડુબાડતા ભૂરું બનશે, બરાબર, તો 2 લાભ.
તો એ ડેફિનેટલી એક શું બની ગયું? બેઝ બની ગયો. ત્યારે અલગ કાઢ લેવાનો. 3 કસનળી છે, ત્રણેયમાં એકમાં નિસ્યંદિત પાણી છે, એકમાં એસિડ છે, એકમાં બેઝ છે, ત્રણેયમાં રંગ વિહીન છે, કોઈ રંગ છે જ નહીં. તો આપણે ખબર કેમ પડશે? ઓકે, તમે કીધું A B C. ઓકે, તો ત્રણેયમાં લાલ લિટમસ પેપર ડુબાડતા એકમાં ભૂરું બનશે એટલું ચોક્કસ છે. ભૂરું બને એટલે સમજી લેવાની બેઝ છે. બરાબર? તો બેઝ વાળું અલગ કાઢી લીધું. ચાલો, હવે આપણી પાસે લિટમસ પેપર કેવું થઈ ગયું? ભૂરા રંગનું થઈ ગયું. જો, તો હવે જેમાં ડુબાડશું, જેમાં ભૂરાનું ભૂરું જ રહેશે, અથવા તો એકાદામાં તો ભૂરામાંથી કેવું થશે? લાલ. તો એક ભૂલ એક તો થશે જ, તો એસિડ હોય. તો ચાલો, બેઝને એસિડ મળી ગયા. તો હવે આ શું હોય? લાલનું લાલ, ભૂરાનું ભૂરું, કોઈ રંગ પરિવર્તન નહીં, નિસ્યંદિત પાણી. આવી રીતે આપણે ચકાસણી કરી શકાય. બરાબર? તો કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. જો, સૌપ્રથમ 3 કસનળી A B C તમારે એને ચિહ્નિત કરવાની છે. A B C એવું લખી દો. A B C સમજવા માટેની વાત છે. કસનળી A B C માં રાખેલ દ્રાવણમાંથી એક ટીપું લાલ લિટમસ પેપર પર નાખો. દ્રાવણનું ટીપું, આપણે લાલ લિટમસ પેપર ડુબાડો તોય ભલે, અથવા તેમાંથી એક ટીપું લાલ લિટમસ પેપર પર નાખો. જે કસનળી દ્વારા આ લાલ લિટમસ પેપર ભૂરું બની જાય તો એ સમજી લેવાનું શું હશે? બેઝ હશે એમ કહેવાય. તો બેઝ અલગ પડી ગયું. હવે બાકી વધ્યા કોણ? બે, એસિડ અને નિસ્યંદિત પાણી. હવે બાકી રહેતી કસનળીના દ્રાવણમાંથી એક ટીપું લઈ તેમાં બેઝના દ્રાવણનું એક ટીપું નાખો. બરાબર? હવે બેઝના દ્રાવણનું એક ટીપું બેમાં નાખવાનું છે. તો જે કસનળીના દ્રાવણનું ટીપું બેઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઈને રંગીન બની જાય તો એ એસિડ છે. ફરી પાછું રંગ બદલી જાય તો એસિડ છે. ફરી પાછું ભૂરામાં કેવું બની જાય? લાલ બની જશે. ફરી પાછું એની માથે જ નાખવાનું તો લાલ બની જાય તો એસિડ છે. અને જેમાં કોઈ ફેરફાર ન થાય તો એ કેવું છે? નિસ્યંદિત પાણી. એવી રીતે, અથવા તો મેં કીધું તમને આ રીતે ડુબાડતા જાઓ તોય ભલે. તમારો જવાબ કહેવાનો રીત ખબર પડવી જોઈએ. તો આમ ત્રણેય ઘટકોની પરખ થઈ શકે છે. ચલો, ત્યાર પછી આપણે પ્રવૃત્તિ છે, ખાસ જોવાની છે. પ્રવૃત્તિમાં હેતુ શું છે? એસિડ અને બેઝની આપણે પરખ કરવાની છે. એસિડ અને બેઝની આપણે શું કરવાની છે? ઓળખ કરવાની છે. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્રયોગ આપણે ઓળખ કરી લઈએ. ઓકે, વિજ્ઞાનની પ્રયોગશાળા જો તમારી સ્કૂલમાં હોય તો તમારે જવાનું છે સરની પરમિશન લઈને. એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, નાઇટ્રિક એસિડ એટલે કે HNO3, એસિટિક એસિડ એટલે કે CH3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે COH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે MgOH ટ્વાઇસ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NH4OH ના નમૂના ભેગા કરવાના. ચલો, HCl, H વત્તા Cl, H નો પ્લસ 1, Cl નો માઇનસ 1, બે સમાન વીજભાર એટલે સંતુલિત છે. સલ્ફ્યુરિક એસિડ H અને SO4, H નો પ્લસ 1, SO4 નો માઇનસ 2, અસમાન છે એટલે ગુણાકાર એટલે H2SO4 થશે. ખ્યાલ આવે છે? HNO3, H NO3, H નો પ્લસ 1, NO3 નો માઇનસ 1, HNO3 બની ગયું. એવી રીતે તમારે બેઝમાં લેવો હોય તો લઈ શકાય. Na અને OH, Na નો પ્લસ 1, OH નો માઇનસ 1, KOH, K નો પ્લસ 1, OH નો માઇનસ 1, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ નો પ્લસ 2, હાઇડ્રોક્સાઇડ નો માઇનસ 1, ક્રોસ ગુણાકાર Ca1OH 2. આ પેલા પાઠમાં શીખવાડેલું છે મિત્રો. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ નો પ્લસ 1, OH નો માઇનસ 1. સમાન વીજભારો એટલે આપણે કોઈ ક્રોસ ગુણાકાર કરશું નહીં. ક્લિયર? ચાલો, તો ઉપરોક્ત નમૂનાના દ્રાવણમાં એક ટીપું તમારે વોચ ગ્લાસમાં લઈ લેવાનું. આવી રીતે વોચ ગ્લાસ લીધો, બધામાં એનું એક ટીપું લઈ લેવાનું. આવી રીતે રેડી? ચાલો, પછી તમારે એક લાલ લિટમસ પેપર લેવાનું, એક ભૂરું લિટમસ પેપર લેવાનું, ફિનોલ્ફથેલિન લેવાનું અને મિથાઇલ ઓરેન્જ લેવાનો. ટૂંકમાં તમારે સૂચક લેવાના છે. આપણે ઓળખ કરવાની છે કે કયું એસિડ છે, કયું બેઝ છે. એસિડમાં શું રંગ પરિવર્તન થાય, બેઝમાં શું રંગ પરિવર્તન થાય. બરાબર? તો આપણે રંગ પરિવર્તન જોવાનું છે.
અને પછી તમારે અવલોકન કરી અને કોષ્ટકમાં નોંધવાનું છે. તો ચાલો, નમૂનાનું દ્રાવણ લેવાનું. કેમાં લેવાનું છે? વોચ ગ્લાસમાં. ક્લિયર? શેમાં લેવાનું છે? આમ વોચ ગ્લાસની અંદર દ્રાવણ લેવાનું છે. પછી એમાં લાલ લિટમસ પેપર ડુબાડવાનું. શું થાય છે જોવાનું. ભૂરું લિટમસ પેપર ડુબાડવાનું. શું થાય છે જોવાનું. ફિનોલ્ફથેલિનનું દ્રાવણનું એક ટીપું નાખવાનું. કયો રંગ પરિવર્તન થાય છે જોવાનું. અથવા તો મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ નાખવાનું. કયો રંગ પરિવર્તન થાય છે તે નિહાળવાનું. તો ચાલો, HCl નું દ્રાવણ લીધું. HCl નું દ્રાવણ લાલ લિટમસ પેપર ઉપર કોઈ રંગ પરિવર્તન કરશે નહીં, કારણ કે તમને ખબર પડી કે HCl એટલે એસિડ. તો એ ભૂરાને કેવું બનાવે? લાલ બનાવે. પણ લાલને લાલ કરે નહીં. લાલ તો છે જ, બરાબર. એટલે HCl નાખતા રંગ પરિવર્તન કરશે નહીં લાલમાં. ભૂરું નાખશો તો લાલ બનશે. જો, એક ભૂરામાંથી લાલ બનશે. ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખશો તો કોઈ રંગ પરિવર્તન થશે નહીં. રંગવિહીન જ રહેજો, રંગવિહીન થઈ જાય. પણ મિથાઇલ ઓરેન્જ નાખશો તો કેવું બનશે? લાલ બની જશે. કેવું બનશે? લાલ. હવે H2SO4 લ્યો. તો ફરી પાછું આ એસિડ જ છે. તો લાલ લિટમસ પેપર નાખતા રંગ પરિવર્તન કરશે નહીં. ભૂરું લિટમસ પેપર ડુબાડતા લાલ બનશે, ભૂરામાંથી લાલ બનશે. ફિનોલ્ફથેલિન દ્રાવણ નાખતા રંગવિહીન કરશે, બરાબર, રંગ વગરનું થઈ જશે. અને મિથાઇલ ઓરેન્જ નાખતા લાલ. નાઇટ્રિક એસિડની વાત કરતા જાઓ તો બધા મિત્રો એસિડ છે એટલે એસિડમાં એક હરખું જ જવાબ આવશે. રંગ પરિવર્તન કરશે નહીં. લાલ લિટમસ પેપર નાખતા ભૂરું નાખતા લાલ બનશે. ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખતા રંગવિહીન થશે. મિથાઇલ ઓરેન્જ નાખતા લાલ બનશે. એસિટિક એસિડની વાત કરવા જાઓ, બરાબર, CH3COOH છે. તો લાલ લિટમસ પેપર નાખતા રંગ પરિવર્તન કરશે નહીં. ભૂરું નાખતા લાલ બનશે. ફિનોલ્ફથેલિનનું દ્રાવણ નાખતા રંગ વગરનું. અને મિથાઇલ ઓરેન્જ નાખતા લાલ. તો ઇન શોર્ટ આપણે શું શીખ્યા? એસિડ હોય તો લાલમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં. ભૂરું નાખતા કેવું બનશે? લાલ. ફિનોલ્ફથેલિનમાં રંગ વગરનું દ્રાવણ થશે, રંગવિહીન. અને મિથાઇલ ઓરેન્જ કેવા રંગનું બનશે? લાલ. હાલો, હવે NaOH જે આપણે ખબર છે બેઝ છે. તો બેઝ તો આપણે ખબર છે બેલાભ. બેઝ છે, લાલમાંથી કેવું બનાવશે? ભૂરું. તો લાલ લિટમસ નાખતા ભૂરું બનશે. ભૂરામાં કોઈ ફેરફાર થશે નહીં. પણ ફિનોલ્ફથેલિન નાખતા બેઝ હોય તો ગુલાબી બની જશે. મિત્રો, એસિડ હોય તો કોઈ રંગ પરિવર્તન થતો નહોતો, પણ બેઝ હશે તો ગુલાબી બનશે. અને મિથાઇલ ઓરેન્જ હશે તો એસિડમાં લાલ બનતું હતું, બેઝમાં કેવું બનશે? પીળું બનશે. પણ જેટલા છે એ બધા બેઝ છે એટલે બધાના ગુણધર્મો સરખા આવશે. જે રીતે એસિડના ગુણધર્મો સરખા એવી રીતે બેઝના. બેઝ લાલ લિટમસ નાખતા ભૂરું, ભૂરામાં કોઈ ફેરફાર નહીં. ફિનોલ્ફથેલિન નાખતા ગુલાબી, મિથાઇલ ઓરેન્જ નાખતા પીળું. ફરી પાછું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, લાલ છે એ ભૂરું, ભૂરામાં કોઈ ફેરફાર નહીં. ફિનોલ્ફથેલિન નાખતા ગુલાબી, મિથાઇલ ઓરેન્જ નાખતા પીળું. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, લાલ લિટમસ પત્ર ભૂરું, ભૂરામાં કોઈ ફેરફાર નહીં. ફિનોલ્ફથેલિન નાખતા ગુલાબી, મિથાઇલ ઓરેન્જ નાખતા પીળું. NH4OH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, લાલ ભૂરું, ભૂરામાં કોઈ ફેરફાર નહીં. ફિનોલ્ફથેલિન નાખતા ગુલાબી અને મિથાઇલ ઓરેન્જ નાખતા પીળું. તો આપણે આના પરથી મારે શોર્ટકટમાં કેવું હોય તો શું કહી શકાય? તો શોર્ટકટમાં એવું કહી શકાય કે બેઝ હશે જેમાં લાલ લિટમસ પત્ર નાખતા મને કેવું બનશે? લિટમસ પત્ર ભૂરું બનશે. ભૂરામાં કોઈ ફેરફાર થશે નહીં. ફિનોલ્ફથેલિન નાખશો બેઝમાં એટલે ગુલાબી. તો ફિનોલ્ફથેલિન નાખતા ગુલાબી રંગ આવે એટલે સમજી લેવાનું બેઝ હશે. અને મિથાઇલ ઓરેન્જ નાખતા જો પીળો રંગ આવે તો સમજી લેવાનું એસિડ હશે. એવી રીતે એસિડની વાત કરવા જઈએ તો લાલ લિટમસ પેપર નાખતા કોઈ ફેરફાર નહીં. જો ભૂરું છે એ લાલ બને તો એસિડ છે એવું સમજી લેવાનું. અથવા તો કોઈ રંગ પરિવર્તન ન થાય ફિનોલ્ફથેલિન નાખતા તો એસિડ હશે. અને મિથાઇલ ઓરેન્જ નાખતા લાલ બને તો એ એસિડ હશે. બરાબર? તો આપણે આ યાદ રાખવું પડશે. પણ યાદ રહી જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચલો, પ્રવૃત્તિ ત્યાર પછીની હેતુ ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી આપણે એસિડ બેઝની ઓળખ કરવાની છે. ઘ્રાણેન્દ્રિય સૂચક જેની તીવ્ર વાસ હોય એવી વસ્તુ લેવાની છે.
તો બહુ ઇઝીલી આપણે લઈ શકાય. સારી રીતે સમારેલી, કટકા કરેલી, ઓલા આવે ને આમ ડુંગળી રાખી એવી લેવાની. તો ડુંગળીને પ્લાસ્ટિકની થેલીમાં સ્વચ્છ કપડાના કેટલાક ટુકડા સાથે લેવાની છે. ડુંગળીને પ્લાસ્ટિકની થેલીમાં ભરવાની, એમાં સરસ મજાના 2-3 સરસ મજાના ચોખ્ખા કપડાના ટુકડા નાખી દેવાના છે. બરાબર? આ થેલી લીધી, ડુંગળીના કટકા છે, એમાં 2-3 તમારે શેના નાખી દેવાના? કાપડના ટુકડા. પછી આનું મોઢું શું કરી દેવાનું? બંધ કરી દેવાનું છે. થેલીને ચુસ્ત રીતે બાંધી દો, ફિક્સ, હવા ન જાય એવી રીતે, અને આખી રાત તેને ફ્રીજમાં મૂકો, ઠંડકમાં. મમ્મીને પહેલાં પરમિશન લેવાની હો, ફ્રીજમાં વાસ આવે તો મને કહેતા નહીં, દૂધ નહીં મૂકતા ભેગું. હવે આ કપડાના ટુકડાને એસિડ અને બેઝની પરખ માટે ઉપયોગમાં લ્યો. હવે આ કાપડ છે ને, આમાં કાપડના ટુકડા નહીં ખાતા ને, હવે એને આપણે એસિડ કે બેઝની પરખ માટે લેવાના છે. મિત્રો ઇઝીલી યાદ રહી જાય એવી મારી પાસે ચાવી છે, હું તમને આપીશ હમણાં. જો સૌ પ્રથમ કપડાના ટુકડામાંથી 2 ટુકડા લઈ તેની વાસ ચકાસો કે એમાં ડુંગળીની વાસ આવે છે કે નહીં. થેલી ખોલી બીજે દિવસે સવારે, હા વાસ આવે છે, વાસ આવે છે. ઓકે. તેમને સ્વચ્છ સપાટી પર રાખી એક ટુકડા પર મંદ HCl નાખો, એટલે એસિડ નાખો થોડા ટીપા, અને બીજા ટુકડા પર મંદ NaOH નાખો. હવે આપણે ગોતવાનું છે આમાં એસિડ બેઝ કોણ છે. બરાબર? તો જે ટુકડા ઉપર વાસ જળવાઈ રહે ઈ એસિડ, જેમાં વાસ દૂર થઈ જાય ઈ બેઝ. વાત થઈ ગઈ પૂરી. જો હવે આપણી પાસે 2 ટુકડા છે. એકમાં હું નાખ્યું મંદ HCl, મંદ NaOH. આ ટુકડા કેવા હતા? જેમાં શું આવે છે? ડુંગળીની વાસ. એવા ટુકડા હતા. બરાબર? ડુંગળી છે સરસ મજાની કટિંગ કરી હતી, પ્લાસ્ટિકના જબલામાં ભરી હતી, હવા ચુસ્ત રીતે, એમાં 2-3 કાપડના ટુકડા આપણે નાખ્યા હતા. આખી રાત એને ફ્રીજમાં રહેવા દીધું, સવારે ખોલી નાખ્યું. એટલે આમાં ડુંગળીની વાસ બેસી ગઈ હોય. ઘણીવાર આપણે ડુંગળી સુધારતા હોય તો વાસ આવે છે, ખબર છે ને, હાથમાંથી. એમ આમાં બેસી ગઈ વાસ, એટલે વાસ આવી મળી છે. હવે તમારે મંદ HCl, મંદ NaOHના 2-3 ટીપા નાખવાના. પછી શું કરવાનું છે? પછી આ ટુકડાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાના. જો ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાના. પછી તમારે વાસ ચકાસવાની છે. હવે આને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાના, વાસ ચકાસવાની. તો મિત્રો એકમાંથી વાસ દૂર થશે તો એ બેઝ હશે, અને જેમાં વાસ જળવાઈ રહે એ શું હશે? એસિડ હશે. બરાબર? વાસ દૂર થાય બેઝ, જળવાઈ રહે એસિડ. એનું ઉદાહરણ તમને હમણાં આપું છું. બરાબર? ચિંતા ના કરો. એક કસનળીમાં થોડુંક મંદ HCl દ્રાવણ લો, બીજી કસનળીમાં થોડુંક મંદ NaOH નું દ્રાવણ લો. ઓકે. હવે બંને કસનળીમાં મંદ વેનીલા અર્ક, ટૂંકમાં એસેન્સ આવે ને, જે શ્રીખંડમાં મઠ્ઠામાં નાખે ને એસેન્સ, આઈસ્ક્રીમમાં બનાવવા માટે. બરાબર? એસેન્સ. તો એના થોડા ટીપા તમારે ઉમેરવાના છે કસનળીમાં. બીજી પ્રવૃત્તિ છે. 2 કસનળી લીધી. યસ સર. એકમાં મંદ HCl નાખો. યસ સર. એકમાં મંદ NaOH નાખો. યસ સર. હવે બંનેમાં શું ઉમેરવાનું છે? વેનીલા અર્ક. અર્ક એટલે એસેન્સ. બરાબર? વેનીલા ફ્લેવરનું. તો ઉમેરો. પછી એની નોંધ કરો. બરાબર? નોંધ જ કરવાનું બાકી છે, કરી લઈએ આપણે. આ જ પ્રમાણે મંદ HCl કે મંદ NaOH ના દ્રાવણમાં તમે લવિંગનું તેલ નાખી શકો છો. વેનીલા અર્ક નાખો અથવા તો લવિંગનું તેલ નાખો. બેયને સાથે એક સાથે જ નાખવાનું, બેમાંથી એક નાખવાનું છે. બરાબર? લવિંગનું તેલ. આને પ્રવૃત્તિ અવલોકન કરો. ચાલો. તો મિત્રો એસિડમાં વાસ દૂર એસિડમાં વાસ જળવાઈ રહેશે, બેઝમાં વાસ દૂર થશે. તમને એનું બહુ સિમ્પલ અને સોબર ઉદાહરણ આપું. ઘણા લોકોને હોટલમાં જમવા ગયા હોય કે પછી ઘરે ડુંગળી સમારીને ખાવાની ટેવ હોય. તો ડુંગળી તમે જ્યારે સમારો છો, બરાબર, એમાં તમે લીંબુ નીચો, તો ડુંગળી છે એ તીવ્ર વાસ ધરાવતી વસ્તુ થઈ ગઈ. યસ.
એમાં તમે લીંબુ નીચું, લીંબુ એટલે એસિડ થઈ ગયું. ઓકે, હવે તમારે અડધી કલાક ખાવામાં મોડું થયું છે. ઓકે, તો હવે તમે ડુંગળીમાં જુઓ શું થશે, વાસ આવશે કે નહીં આવે? આવશે ને. ઓકે, તો એનો અર્થ એવું થયો કે ડુંગળીમાં તમે એસિડ નાખ્યું તો વાસ જળવાઈ રહી, વાસ જળવાઈ રહી. ખબર પડે છે? બસ. ડુંગળીવાળા વાસ ધરાવતા હાથ છે તમારા, સાબુથી ધોઈ નાખો, હેન્ડવોશથી ધોઈ નાખો. તો એ સાબુ શું છે? બેઝ છે. તો હવે વાસ શું થઈ ગઈ? દૂર થઈ ગઈ. શું થઈ ગઈ? દૂર. બસ આ આપણે યાદ રાખવાનું છે. તો જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તો તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. ટૂંકમાં ગંધને આધારે એસિડ કે બેઝમાં પોતાની વાસ બદલે છે તો એને આપણે ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. જેમ કે વેનિલા, ડુંગળી અને લવિંગનું તેલ. રેડી? ઓકે. ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો. તો હમણાં જ વાત કરી કે એસિડ છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. કીધું ને, એસિડ છે એ દૂર નહીં કરે. ડુંગળીમાં આપણે લીંબુનો રસ નાખશું તો વાસ દૂર નહીં થાય, એમનેમ વાસ હશે. ઓકે, જ્યારે બેઝ છે એ વાસ દૂર કરે છે. સાબુથી હાથ ધોઈ નાખો, હાથમાં વાસ આવશે હવે નહીં. એવી જ રીતે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCl ના ટીપા તમે નાખશો અને પછી કાપડને સૂંઘશો તો પણ તેલની વાસ આવશે. પણ જો એના ઉપર તમે NaOH ના ટીપા નાખશો અને પછી તમે સૂંઘશો તો વાસ આવશે નહીં. જેવી રીતે મેં કીધું એમ, મંદ HCl હશે તો એમાં વેનિલા અર્કની કે લવિંગનું તેલ હશે તો એની વાસ જળવાઈ રહેશે. NaOH હશે તો એમાં હવે વાસ આવશે નહીં, વાસ દૂર થશે. એટલે એસિડ વાસ જાળવી રાખશે, બેઝ વાસ દૂર કરશે. જો એસિડ છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. જો આવી ગયું લવિંગનું તેલ. પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH ના ટીપા તમે નાખશો અને પછી કપડું સૂંઘશો તો તેલની વાસ દૂર થઈ જશે. કારણ કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે, એસિડ છે દૂર કરતું નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વિજ્ઞાન સરસ રીતે સમજવું છે, ગણિત સરસ રીતે સમજવું છે, એને ચોક્કસથી આ વિડીયો શેર કરજો, તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરજો. બરાબર? એક નોમિનલ ચાર્જની અંદર આપણે સરસ મજાનું ગણિત વિજ્ઞાનના રેકોર્ડેડ વિડીયો છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે. પછી વિદ્યાર્થી મિત્રોની માંગ હશે તો બીજા વિશે પણ આપણે એડ કરીશું. તો અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.